સ્વામી બાપા, અમારી તો ઈચ્છા હોય જ છે કે અમારે ખૂબ સારો અભ્યાસ કરવો છે, પણ અભ્યાસમાં મન એકાગ્ર થતું જ નથી. વાંચન દરમિયાન મન બીજે ભટક્યા કરે છે, તો અમે અમારું મન કેવી રીતે એકાગ્ર કરી શકીએ? જંગલમાં ગયા હોય અને સાધના કરતા હોય તો એ પણ મન જીતાયું નહીં. મન જીતવા એ તો બહુ દુર્લભ છે, જેવા તેવાનું કામ નથી. પણ અહીં ભગવાનની ભક્તિ કરે, ભગવાન સંબંધી બધી ક્રિયા કરે તો મન જીતાય. સ્વામી બાપા, અમારા મમ્મી પપ્પાની ખૂબ જ ઈચ્છા હોય છે કે ઉચ્ચ પરિણામ આવે, જેથી અમને ચિંતા રહ્યા કરે છે કે મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી નહીં થાય તો શું થશે. તો આ ચિંતામાંથી બહાર અમે કઈ રીતે નીકળી શકીએ? આપણે પ્રમાણિકપણે ભણવું અને દિલ લગાવીને ભણવું, અને પછી જેને જે કહેવું હોય ભલે કે. સ્વામી બાપા, અમે ભણવામાં ખૂબ મહેનત કરીએ છીએ, પણ ઘણીવાર પરીક્ષામાં અમને વાંચેલું યાદ જ નથી આવતું. આવું ન થાય તે માટે શું કરવું જોઈએ? એવું બને છે. ઘણા વિદ્યાર્થીઓને આવું ઊંધું છતું થઈ જાય છે. પણ આપણે સત્સંગી છીએ, સત્સંગના નિયમ પાડે અને સત્સંગના જે કંઈ કહ્યું હોય એ બધું કરે તો પછી ગમે તે હોય એ ચિંતા કરવાની નહીં. સ્વામી બાપા, અમારામાંથી ઘણાને ગણિત વિષય અઘરો લાગે છે, ઘણાને અંગ્રેજી, તો ઘણાને કેમેસ્ટ્રી, તો ઘણાને ફિઝિક્સ. તો આ અઘરા વિષયને સહેલો બનાવવા માટે અમારે શું કરવું જોઈએ બાપા? અઘરાને સહેલું કરવું હોય એક જ ઉપાય છે, સત્સંગ બરાબર કરો. સત્સંગમાં મન જીતવાની વાત આવે છે, અને મન જીતાય એટલે ધારે કરી શકે. સ્વામી બાપા, અમને ભવિષ્યની કારકિર્દી અંગેની ખૂબ જ ચિંતા રહે છે કે અમારું ભવિષ્યમાં શું થશે, તો આ ટ્રેસમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ? આપણને ભગવાન મળ્યા છે સત્પુરુષ દ્વારા, એટલે એમના આશીર્વાદથી બધું સારું થશે. એમના આશીર્વાદની ઈચ્છા રાખ્યા કરવી. સ્વામી બાપા, સવારે સમૂહ પૂજામાં વહેલા ઉઠીને આવવામાં ખૂબ જ આળસ આવે છે, તો અમે કેવી રીતે આ આળસ દૂર કરીએ? મહિમા હોય બધું થાય. જો અને આવો સત્સંગ મળ્યો છે જે કોઈને મળ્યો નથી, એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આવો સત્સંગ કોઈને મળ્યો નથી, આપણને મળ્યો. આપણે કેટલા ધન ઘડી, એટલે આ સત્સંગ જો કોઈ હોય 1000 લાખ કરોડ રૂપિયા હોય, કેટલું જતન કરે. એક પાઈ આગી પાછી થવાના દે, પકડી રાખે. એમ સત્સંગ એવી જ ચિંતામણી એને પકડી રાખવી અને બધું કામ થશે. સ્વામી બાપા, અમારું મન નકારાત્મક વિચાર સીધું તરત જ પકડી લે છે, તો સતત પોઝિટિવ રહેવા અમારે શું કરવું જોઈએ, જણાવો ને. આપણને સત્પુરુષ મળ્યા છે એમના ઉપર છોડી દેવું અને સૌરા વિચારો કર્યા કરવા, જે થાય. અને બધું ભગવાનના સંત મળ્યા છે એ બધું ફેરવી નાખે, તમારા પ્રારંભ પણ ફેરવી નાખે. સ્વામી બાપા, ગુરુકુલમાં આવ્યા પછી અમને સત્સંગનો વિશેષ લાભ સમજાયો છે, પણ બાપા અમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ઘેર સત્સંગ નથી, તો તેઓ ઘરના સભ્યોને સત્સંગનો મહિમા કેમ સમજાવો? એમને મહિમા સમજાવવું હોય પહેલાં હેત કરવું, મા બાપને હેત કરવું. અવરી રીત તમે સત્સંગી છો
અને ઓલા સત્સંગી નથી એટલે પલટી મારવાનું અને તમારે ઉપદેશ આપવો. એટલે પહેલાં તો ધીમે ધીમે એક બોમ્બ મારો ના કરો. એક દિવસે બધું કહી દેવું અને સત્સંગ ઉથલીને તમારા ઉપર આવે. એટલે એવું સત્સંગ પહેલાં હેત કરવું અને પછી ધીમે ધીમે કીડના કણ હાથીના મણ એવી રીતે જેમ જેમ પચ પડે એમ એમ વાત કરવી, પણ હેતથી કરી. હેત ચૂક્યા એ બધું ગયું. હેતથી એટલે હેતથી ગમ્યો હોય પણ વશ થઈ જાય.